જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જશો અને પરિવાર બાદલ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આપણે ભેંસોને ચરાવવા માટે ખેતરના અંદર લઈને જવાનું છે। કેમ તો અમારા ખેતરો પાણીના અંદર ડૂબેલા રહે છે। તો અત્યારે પાણી ઉતરી ગયું હતું, તો તેના માટે ખેતર થોડા અહીંયા ચોખ્ખા થઈ ગયા હતા। તો તેના માટે આપણે ભેંસોને ચરાવવા માટે મારા ખેતરના અંદર લઈને જવાનું છે। અને અત્યારે તમે જોઈ શકો, અત્યારે મારી જોડે 3 ભેંસ છે। 2 મોટી ભેંસ હતી અને એક નાની ભેંસ હતી। અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ભેંસો ખેતરના અંદર અહીંયા ઘાસ ખાય છે અને આપણે આ બાજુ આવી ગયા હતા અને મોસમ સરસ મજાનો થઈ ગયો છે। અને સમયની વાત કરીએ તો લગભગ 8:30 જેવા થઈ ગયા છે અને પાણીની પણ તરસ લાગી હતી। તો સૌથી પહેલાં આપણે પેલી બાજુ પણ જવાનું છે। અત્યારે નજીક પણ નદી અહીંયાથી નજીક પડે છે, તો સૌથી પહેલાં આપણે પાણી પીવા માટે જવું પડે છે। કેમ તો અહીંયા તરસ પણ લાગતી હતી અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે અમારા ઘરના બાજુના અંદર આ નદી છે અને નદીના અંદર પણ ઘણું બધું પાણી ઉતરતું હતું। તેના માટે અમારા ખેતરો અહીંયાથી નદીના કિનારે આવીને જોયું તો અહીંયા ઘણી બધી કીચડવાળી માટી હતી અને આપણા પગ પણ ખરાબ થતા હતા। તો આપણે પેલી બાજુ જવાનું છે અને ત્યાર પછી પાણી પીવાનું છે। તો તમે જોઈ શકો અત્યારે આ પાળ ઉપર જઈ અને આપણે પેલી બાજુ જવાનું છે અને માટી પણ ભીની હતી, તો પગ પણ આપણા સ્લીપ મારતા હતા અને પગ સ્લીપ મારશું તો આપણે પડશું, તો બંને બાજુ પાણીના અંદર જશું। તમે જોઈ શકો આ બાજુ પણ પાણી છે ને આ બાજુ પણ પાણી છે અને અત્યારે અહીંયાથી ગાય અને ભેંસ પણ પાણી પીવા માટે અહીંયા આવે છે। તો ત્યાર પછી આપણે પેલી બાજુ અને જઈને પાણી પીવાનું છે। કેમ તો આપણને તાપ ઘરેથી ચાલીને આવ્યા હતા, તો પાણીની તરસ લાગી હતી, તેના માટે આપણે અત્યારે પથ્થર ઉપર ચાલીએ છીએ। કેમ તો માટી થોડી ભીની હતી, તો પગ પણ સ્લીપ મારતા હતા અને ત્યાર પછી તમે પેલી બાજુ જોઈ શકો તો અત્યારે આપણે પાણી પણ પી લીધું હતું અને ત્યાર પછી તમે જોઈ શકો કે અમારી બાજુ કેટલી મોટી નદી છે। તો આ નદી તમે જોઈ શકો અત્યારે નદીના અંદરથી પાણી ઉતરવા મળ્યું હતું, તેના માટે બધાની જમીનો અત્યારે પાણીમાંથી બહાર આવતી હતી। તો બધા ખેતી કરવા માટે અહીંયાથી તમે જોઈ શકો છો અત્યારે તૈયાર થઈ ગયા છે। અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું। કેમ તો આપણી ચેનલ પર આવા જ બ્લોગ અપલોડ કરીએ છીએ, શોર્ટ વિડીયો પણ અપલોડ કરીએ છીએ અને તમને બ્લોગ કેવો લાગ્યો એ બી તમે કોમેન્ટ બોક્સમાંથી મને લખીને જરૂરથી જણાવજો। અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી તમને બધાને રામ રામ।